રાજસ્થાનની 13 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજલિ યોગી ક્લાસ, શ્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જયંત રઘુસૈની ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા, સખી સૈયર મંડળ તથા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી હતી। શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ દેશભરમાં મહિલાઓ સાથે બાળાઓની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે કડક કાયદા, અસરકારક અમલીકરણ, સંવેદનશીલ પોલીસિંગ, ઝડપી તપાસ વ્યવસ્થા અને વ્યાપક જનજાગૃતિ અભ્યાસ હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી હતી। આયોજકોએ સ્પષ્ટ કહ્યું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી। દેશની દીકરીઓનું સુરક્ષા, મહિલાઓના સન્માન અને પીડિતાને ન્યાય મળે તેવા હેતુથી લોકશાહી અને બંધારણીય પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ એક સૂરે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। હું જિજ્ઞાસા ગોસ્વામી, જનહિતા ચેરિટેબલની વાઇસ પ્રેસિડેન્ટ। આજ રોજ અમે શક્તિનાથ થી લઈને કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે। રાજસ્થાનમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના, જેમાં 13 વર્ષીય બાળકીનું અમાન્ય કૃત્ય થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એની નિંદા કરીએ છીએ। તો ભરૂચ સંચાલિત, બહેનો સંચાલિત જેટલી સંસ્થાઓ છે, જેટલી NGO છે, જેટલા ટ્રસ્ટ છે, એ આજે આમાં ભાગરૂપે બન્યા છે ને પોતાની સહમતિ આપી છે। અને અમે તમામ, જેમાં સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના મેમ્બર પ્રેસિડેન્ટ હેમાબેન પટેલ છે, અંજલિ યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, શ્રી નિકેતન તરફથી તૃપ્તિબેન અને એમની ટીમ આવી છે, રેવા ફાઉન્ડેશન તરફથી દેસાઈ સાહેબ તથા એમની ટીમ છે, જયંત ભૃગુ સહેલી તરફથી અલ્પાબેન અને નૈનાબેન છે, અર્પણ ફાઉન્ડેશન તરફથી બીનાબેન અને એમની ટીમ આવી છે। તો મેં આ તમામ વસ્તુઓને સખી સૈયર ગ્રુપ, જે એક ભજન મંડળ ચાલે છે, એમને પણ પોતાનું યોગદાન આમાં આપ્યું છે અને અમે તમામ લોકોએ આ વસ્તુને સખત શબ્દોમાં વખોવીએ છીએ અને એની નિંદા કરીએ છીએ। ને આના ભાગરૂપે એક મૌન રેલીનું આયોજન થયું ને ત્યાર પછી અમે એક આવેદનપત્ર દ્રૌપદી મુર્મુ મેડમને અને આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી મુખ્ય માંગણી છે કે જે દોષિત છે એને જલ્દીથી જલ્દી સજા મળે, જે લોકો પકડાઈ ગયા છે ને જે લોકો બાકી છે એને પકડવામાં આવે, સાથે બાળકી છે એના પરિવારને સુરક્ષા અને યોગ્ય વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ જાય એને સખતમાં સખત એમને સજા કરવામાં આવે અને આ સજા લોકો માટે એક સંદેશો બને કે આવું કૃત્ય કરતાં પહેલાં વિચારે, એ હિસાબથી અમે આજે એક આવેદનપત્ર આપ્યું છે। એમાં તમામ બહેનો જે જોડાયા છે સૌનો આભાર માનીએ છીએ અને એક આવેદનપત્ર સર સુધી જાય અને કંઈક એમાં કાર્યવાહી થાય એવી અમારી સખત માંગણી છે।